દાહોદ સ્માર્ટ સિટી કહેવાતા શહેરમાં ચાકલિયા રોડ સ્થિત સુખદેવ કાકા કોલોનીમાં નરકાગારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। દાહોદ સ્માર્ટ સિટી કહેવાતા શહેરમાં ચાકલિયા રોડ સ્થિત સુખદેવ કાકા કોલોનીમાં નરકાગારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ભૂગર્ભ ગટરની યોગ્ય કામગીરીના અભાવના કારણે લોકોના ઘરોમાં ગટરનું ગંદુ પાણી ભરાઈ રહે છે। સ્થાનિકોનું કહેવું છે કે સ્માર્ટ સિટી અંતર્ગત રસ્તા અને ભૂગર્ભ ગટરની કામગીરી કરી, પરંતુ પાઇપો નાની નાખી અને યોગ્ય રીતે કામગીરી ન કરાતા ગટર લાઇન જામ થઈ જવાની સમસ્યા રહેલી છે અને પાણીનો ભરાવો થઈ રહે છે। લોકોના ઘર આંગણે તેમજ ઘરમાં ગટરનું પાણી ભરાઈ જવાથી લોકોની મુશ્કેલીઓમાં વધારો જોવા મળી રહ્યો છે। રહીશોનું કહેવું છે કે અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। ગટરનું ગંદુ પાણી ભરાઈ રહેવાથી મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે અને તેના કારણે બીમારીઓ ફેલાવાની પણ શક્યતાઓ ફેલાઈ રહી છે। સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે સ્માર્ટ સિટીમાં આવતા આ વિસ્તારમાં સ્માર્ટ સિટીની કામગીરીના કારણે જે મુશ્કેલીઓ પડી રહી છે તેનું કાયમી ધોરણે નિરાકરણ લાવે તેવી માંગ ઉઠવા પામી છે। અમારે સુખદેવ કાકા કોલોનીમાં છેલ્લા વર્ષથી અમારે જે પાણીની સમસ્યા થાય છે, જે એના ભૂગર્ભ ગટરની લાઈન નાખી છે, જે સ્માર્ટ સિટી અંતર્ગત જે ભૂગર્ભ ગટર નાખી છે એનામાં અમોને ફક્ત ને ફક્ત સ્વિમિંગ પુલ ફાળવી નાખ્યું છે ને જે પાઇપલાઇન છે બિલકુલ 110 mmની પાઇપલાઇન નાખી છે। એ પાઇપલાઇનમાં પાણી પૂરતું જતું નથી ને એ લાઇનને કોઈક બીજી અન્ય લાઇનમાં ડિવાઈડ કરતા નથી ને અમારા તમામ ઘરોમાં પાણી ભરાઈ જાય છે। દર ત્રીજા દિવસે આ સમસ્યા હોય છે। અમે દાહોદ નગરપાલિકાના બધા ઓફિસરોને આ જાણ કરી છે, પણ કોઈ અત્યાર સુધી આવતા નથી। ફક્ત ને ફક્ત વાયદા જ કરે છે કે અમે 2 દિવસે આવશું, 3 દિવસે આવશું, પણ કોઈ અત્યાર સુધી આવ્યું નથી કરેલું। અને આ જે ગટરોનું પાણી છે અમારા ઘરોમાં જાય છે, અમારા આંગણામાં જાય છે, બિલકુલ પાણી નીકળતું નથી જ્યાર સુધી એની લાઈન સાફ થાય નહીં, કશું જ નહીં। અમે સાફ કરવા માટે બી જે એજન્સીઓના માણસોને બી ફોન કરતા હોય છે, પણ એજન્સીના માણસ બી અમારો ફોન ઉઠાવતા નથી ને કોઈ આની સમસ્યાનો હલ લાવતા નથી।